જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 51મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં આપણે સાંભળશું શ્રી કૃષ્ણ અને બલરામ દ્વારા ચાણોર અને મુષ્ટિક દૈત્યનો વિનાશ, જ્યાં ધર્મનો વિજય અને અધર્મનો અંત થયો. મથુરામાં રાજરંગભૂમિ દેવલોક જેવી સર્જાઈ હતી. રાજા કંસ પોતાના સિંહાસન પર બેઠા હતા. બંને તરફ અસંખ્ય લોકો ભેગા થયા હતા. મલ્લયુદ્ધના મંચ પર બે ભયંકર દૈત્ય ચાણૂર અને મુષ્ટિક તૈયાર ઊભા હતા. કૃષ્ણ અને બલરામ ધીરજથી રંગભૂમિમાં પ્રવેશ્યા. કંસ હસીને બોલ્યા, આ બાળકો મારા યોદ્ધાઓ સામે શું લડી શકશે? આજે હું જોઈશ તમારું દૈવ ક્યાં સુધી ચાલે છે. કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, રાજન, ધર્મની શક્તિ શરીરથી નહીં હૃદયથી માપવામાં આવે છે. શંખનાદ થયો. ચાણૂરે કૃષ્ણને પડકાર્યું, આવો ગોપાલ, જો શક્તિ હોય તો મારી સાથે યુદ્ધ કરો. કૃષ્ણ સ્મિત કરીને આગળ વધ્યા. બલરામ સામે મુષ્ટિક ઊભા રહ્યા. મુષ્ટિક બલરામ પર હુમલો કરે છે. પૃથ્વી ધ્રુજી ઉઠે છે, પણ બલરામ એક જ ઘા સાથે મુષ્ટિકને જમીન પર પડકારે છે. એનો અંત થઈ જાય છે. ચાણૂર એક વિશાળ દૈત્ય હતો. એણે કૃષ્ણને ઉપાડી ઝોકી મારી, પણ કૃષ્ણએ પળવારમાં જ એના ખભા પકડીને એને આકાશમાં ફેંક્યો અને પછી ધરતી પર પટકીને તેનો અંત કરી નાખ્યો. દેવતાઓએ આકાશમાંથી ફૂલવર્ષા કરી. લોકોમાં આનંદ છવાયો. જય હો શ્રી કૃષ્ણ, જય બલરામ. ધર્મનો વિજય થયો અને અધર્મ તૂટ્યો. કંસ આ દ્રશ્ય જોઈ ગુસ્સે થઈ ગયો, બેભાન થઈ ગયો. એણે ચીસ પાડી, સૈનિકો, આ બંનેને પકડી લો. પણ હવે સમય આવી ગયો હતો, અધર્મના અંતનો સમય. આ પ્રસંગ આપણને શીખવે છે કે ચાણૂર અને મુષ્ટિક મનુષ્યના અહંકાર અને દુષ્ટતાના પ્રતીક છે. બલરામ અને કૃષ્ણ એ ભક્તિના પરાક્રમનું પ્રતિનિધિત્વ કરે છે. ભગવાન શાંત રહે છે, પણ જ્યારે ધર્મ પર આંચકો આવે છે ત્યારે એ જ શાંતિ વિનાશક બની જાય છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું કંસના અંતની મહાકથા, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા દેવકી અને વસુદેવને મુક્ત કરે છે. મિત્રો, આજે આપણે સાંભળ્યું ચાણૂર અને મુષ્ટિક વધની અદ્ભુત કથા. ચાલો આપણે પણ જીવનના દૈત્યો, અહંકાર અને ક્રોધ પર વિજય મેળવીએ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.